છેલ્લા 2 દિવસથી વરસાદની ગતિ થોડી રોકાઈ છે. ઘણા બધા વિસ્તારોમાં જ્યાં જોરદાર વરસાદ વરસી રહ્યો હતો ત્યાં હાલમાં વાદળોએ વિરામ લીધો છે, પરંતુ હવે જે પ્રકારે હવામાન વિભાગ તરફથી લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે તે મુજબ ફરી એકવાર 30, 31 અને 1 ઓગસ્ટના રોજ ગુજરાતભરમાં વરસાદનું રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. નમસ્કાર મિત્રો, હું છું અતુલ તિવારી અને આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. અમારી વિશેષ રજૂઆત આજની વાતમાં આજે વાત કરવી છે વરસાદના ફરી એકવાર શરૂ થવા જઈ રહેલા રાઉન્ડ વિશે. જી હા, જે પ્રકારે છેલ્લા કેટલાક દિવસોમાં વરસાદ વરસ્યો છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરી લઈએ અને અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના કેટલાક ભાગોની વાત કરીએ તો પૂરની સ્થિતિનું નિર્માણ થયું. અમદાવાદની વાત કરીએ તો બોપલ અને અમદાવાદ ગ્રામ્યના કેટલાક વિસ્તારોમાં હજુ પણ પાણી ઓસર્યા નથી, પરંતુ દક્ષિણ ગુજરાતની પણ સ્થિતિની જો ચર્ચા કરી લઈએ તો નવસારી, વલસાડ અને સુરતમાં છેલ્લા લગભગ 15 દિવસમાં ખૂબ જ વધારે કહી શકાય તે પ્રકારે વરસાદ વરસ્યો છે. પરંતુ છેલ્લા 2 દિવસથી આ વરસાદે સામાન્ય વિરામ લીધો છે, પણ હવે ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. હવામાન વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે કે 30 જુલાઈ, 31 જુલાઈ અને 1 તારીખના રોજ સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે જે તેમનું પૂર્વાનુમાન વ્યક્ત કર્યું છે તેના મુજબ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. અત્યાર સુધી જો વરસાદ જે વરસ્યો છે જો તેની પણ વાત કરીએ તો 55% અત્યાર સુધી વરસાદ વરસી ચૂક્યો છે. કુલ વરસાદની જો સરેરાશ જોઈએ તો 372 mm જેટલો વરસાદ થાય છે. ખાસ કરીને જ્યારે પણ વરસાદી સિઝન શરૂ થાય તો અત્યાર સુધીમાં લગભગ 352થી 55 mm સુધીનો વરસાદ સામાન્ય રીતે ગુજરાતમાં નોંધાતો હોય છે. એટલે કે શરૂઆતની સિઝનમાં જ્યારે એક ડર અલ નીનોનો હતો અને એક લોકો આશંકા વ્યક્ત કરતા હતા કે જરૂરી વરસાદ આ સિઝનમાં આ વખતે નહીં પડે, પરંતુ અત્યારની સ્થિતિમાં જ્યારે આજના દિવસે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે વરસાદ 5% વરસાદ અત્યાર સુધીમાં વધુ વરસ્યો છે. એટલે એક રીતે આ ખૂબ જ સારી વાત કહી શકાય, પરંતુ જે વરસાદ વરસ્યો છે તેમાં કચ્છમાં ખૂબ જ ઓછો અત્યાર સુધી વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ લગભગ 80% સિઝનનો વરસાદ દક્ષિણ ગુજરાત તરફ વરસી ચૂક્યો છે. જો ગુજરાતના અલગ અલગ ભાગોની પણ આપણે ચર્ચા કરી લઈએ તો મધ્ય ગુજરાતમાં લગભગ 48% જેટલો વરસાદ હજી સુધી વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં 44%, ઉત્તર ગુજરાતમાં લગભગ 42% જેટલો વરસાદ વરસ્યો છે અને જે પ્રકારે મેં આપને કહ્યું કચ્છમાં માત્ર હજુ સુધી 19% જેટલો વરસાદ વરસ્યો છે. વરસાદની જો વાત કરીએ તો એક અલગ જ આ વખતે પેટર્ન જોવા મળી, કારણ કે નવસારીની અંદર આપણે જોયું કે એક જ દિવસમાં 15થી 20 ઇંચથી લઈને 30 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. અમદાવાદની અંદર પણ આપણે જોયું કે 2 થી 4 દિવસ પહેલાં જ હજુ તો એક જ દિવસની અંદર 15 ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને તેના કારણે અમદાવાદની સ્થિતિ ખૂબ જ ગંભીર બની. લગભગ તમામ રસ્તાઓ, નદીઓ જાણે વહેતી હોય તે પ્રકારે જોવા મળ્યા. પરંતુ ફરી એકવાર હવામાન વિભાગ તરફથી કહેવામાં આવી રહ્યું છે કે 31 તારીખ અને 1 તારીખ અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાત, અને ખાસ કરીને જો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, છોટા ઉદેપુર, આ એ તમામ જિલ્લાઓ છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. અને સાથે જ સૌરાષ્ટ્રની અંદર પણ હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આપવામાં આવ્યું છે. સાથે જ જે માછીમાર ભાઈઓ છે તેમને વિનંતી પણ કરવામાં આવી છે કે એ 2 ઓગસ્ટ સુધી તેઓ દરિયો ન ખેડે. એટલે એક સુસવાટા સાથે હવાઓ તો વહી જ શકે છે, સાથે હવાઓની જે ગતિ હશે તે પણ ખૂબ જ તેજ હશે. એટલે હવામાન વિભાગ તરફથી એ પણ કહેવામાં આવ્યું છે કે જો જરૂરી ન હોય અને જે વિસ્તારોમાં રેડ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હોય એ વિસ્તારોમાં જો જવું જરૂરી ન હોય તો લોકોએ જવું ટાળવું જોઈએ. અને ખાસ કરીને આ સમયની અંદર લોકોએ સાવચેતી એટલા માટે પણ રાખવી જરૂરી છે કારણ કે છેલ્લા કેટલાક સમયની જો વાત કરીએ તો સમગ્ર ગુજરાતની અંદર અલગ અલગ જિલ્લાઓ અને જે તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકોને સ્થળાંતરિત તો કરાવવા જ પડી રહ્યા છે, સાથે જ રેસ્ક્યુ કરવાની જરૂર પણ લોકોને પડી રહી છે. અત્યાર સુધી લગભગ 17 જેટલી NDRF અને 33 જેટલી SDRF, એટલે કુલ મિલાવીને 50 જેટલી જે ટીમો છે તે અલગ અલગ જિલ્લાઓની અંદર અત્યારે ડિપ્લોય પણ કરવામાં આવી છે. અને સાથે જ જો સ્થળાંતરિત અને રેસ્ક્યુની પણ વાત કરી લઈએ તો લગભગ 57
53,000થી વધુ લોકોને અત્યાર સુધી સ્થળાંતરિત કરવામાં આવ્યા છે અને લગભગ 9,700 જેટલા લોકોને અત્યાર સુધી રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે જો તેની પણ વાત કરીએ તો સ્થળાંતરિત અને જે રેસ્ક્યુ કરવામાં આવ્યા હોય તેમાં સુરત, નવસારી, વલસાડ અને અમદાવાદની અંદર સૌથી વધારે લોકોને રેસ્ક્યુ અને સ્થળાંતરિત કરવા પડ્યા હોય તે પ્રકારની સ્થિતિ છે. સાથે જ હવે જે પ્રકારે વરસાદ આગળ વધી રહ્યો છે અને તે જોતાં હવામાન વિભાગનું કહેવું છે કે શક્ય છે કે જે અમદાવાદની અંદર આગાહી આપવામાં આવી છે તે મુજબ 31 અને 1 તારીખે ફરીથી 10થી 15 ઇંચ જેટલો વરસાદ પડે તો નવાઈ નહીં. એટલે ખાસ કરીને આ 2 દિવસ અમદાવાદ સાથે જ દક્ષિણ ગુજરાતના તમામ જે જિલ્લાઓ છે તેમણે ખાસ કરીને સાવચેત રહેવાની જરૂર છે. આ વિશે વધુ શું કહ્યું હવામાન વિભાગના ડાયરેક્ટરે, આવો તેમને પણ સાંભળીએ. आज का जो फोरकास्ट है आज 29 जुलाई से लेकर 4 अगस्त तक, इसमें आज कई स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा, लेकिन कल से कई स्थानों से लेकर अधिकांश स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. आज हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दिया गया है गुजरात रीजन में. कल के लिए एक का दुक्का स्थान में हेवी रेनफॉल का वार्निंग, हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है ऑरेंज वार्निंग के साथ गुजरात रीजन में. और डे 31 अगस्त को वेरी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है आइसोलेटेड प्लेसेस में गुजरात रीजन में. और फिर 1 अगस्त को वेरी हेवी ऑरेंज वार्निंग के साथ वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है गुजरात रीजन में. सौराष्ट्र कच्छ के लिए डे 3, डे 4, 31 जुलाई एंड 1 अगस्त के लिए वेरी हेवी रेनफॉल प्लस हेवी रेनफॉल का वार्निंग दिया गया है आइसोलेटेड प्लेसेस में. अभी आज जो येलो वार्निंग के साथ हेवी रेनफॉल का वार्निंग दिया गया है इसमें है पंचमहल, दाहोद, महासागर और छोटा उदयपुर के लिए दिया गया है. और 30 जुलाई जो गुजरात रीजन में ऑरेंज वार्निंग के साथ वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है छोटा उदयपुर, नर्मदा, सूरत, डांग, नवसारी, वलसाड, तापी, दमन, दादरा, नगर हवेली के लिए दिया गया है. और येलो वार्निंग में पंचमहल, दाहोद, वडोदरा और बहरूच के लिए दिया गया है. डे 2 में मतलब 30 जुलाई सौराष्ट्र कच्छ में कोई वार्निंग नहीं है हेवी रेनफॉल की. डे 3 में 31 जुलाई इसमें जो रेड वार्निंग के साथ जो डिस्ट्रिक्ट वार्निंग दिया गया है अहमदाबाद, आनंद, वडोदरा, नर्मदा, बहरूच, सूरत, डांग, तापी के लिए दिया गया है. और ऑरेंज वार्निंग के साथ जो डिस्ट्रिक्ट दिया गया है गांधीनगर, खेड़ा, पंचमहल, दाहोद, छोटा उदयपुर, नवसारी, वलसाड, दमन, दादरा, नगर हवेली के लिए दिया गया है. हेवी रेनफॉल बाकी गुजरात रीजन में जो डिस्ट्रिक्ट है हेवी रेनफॉल येलो वार्निंग के साथ दिया गया है. अभी डे 3 में सौराष्ट्र कच्छ में वेरी हेवी रेनफॉल का वार्निंग है. इसमें जो डिस्ट्रिक्ट आ रहा है सुरेंद्रनगर, राजकोट और अमरेली. और येलो वार्निंग के साथ भावनगर और बोटाड को वेरी हेवी रेनफॉल का भावनगर, बोटाड भी है. और बाकी डिस्ट्रिक्ट हेवी रेनफॉल येलो वार्निंग के साथ दिया गया है. और डे 4 मतलब 1 अगस्त को इसमें वेरी हेवी रेनफॉल गुजरात रीजन में दिया गया है. और हेवी रेनफॉल का वार्निंग सौराष्ट्र कच्छ रीजन आइसोलेटेड प्लेसेस में दिया गया है. अगले 4 दिन थंडरस्टॉर्म वार्निंग दिया गया है. थंडरस्टॉर्म विद लाइटनिंग का वार्निंग दिया गया है 29 जुलाई से लेकर 1 अगस्त तक. अभी तटीय क्षेत्र में अभी पवन का जो दिशा रहेगा दक्षिण पश्चिम दिशा से पवन चलने का स्थिति बने रहेंगे. और स्टीप प्रेशर ग्रेडियंट के कारण स्ट्रॉन्ग विंड का भी स्थिति बने रहेंगे. इसमें जो स्पीड रहेगा 20 से 25 नॉट, गस्टिंग टू 30 नॉट होने का संभावना रहेगा. रेन थंडरस्टॉर्म रहेगा और सी कंडीशन रफ टू वेरी रफ होने का संभावना है. और फिशरमैन भाई के लिए जो वार्निंग दिया गया है डे 2 से लेकर डे 4 तक वार्निंग दिया गया है. 30 जुलाई से लेकर 1 अगस्त तक इसमें साउथ गुजरात के जो तटीय क्षेत्र है इसके लिए वार्निंग दिया गया है. इसमें डे 4 में एडजॉइनिंग जो सटे हुए उत्तर गुजरात के तटीय क्षेत्र इसके लिए भी वार्निंग दिया गया है. इसमें जो स्पीड रहेगा स्क्वाली वेदर के साथ 40 से 50 किलोमीटर प्रति घंटा, गस्टिंग टू 60 किलोमीटर प्रति घंटा होने का संभावना रहेगा. अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान है जनरली क्लाउडी स्काई, 1-2 स्पेल रेन थंडरस्टॉर्म का संभावना रहेगा. अभी जो वेदर सिस्टम हमारे लिए इम्पोर्टेंट है जिसके लिए एक्सट्रीमली हेवी रेनफॉल जो वेट स्पेल आ रहा है 3 जुलाई से लेकर 2 अगस्त तक, इसमें जो मेन रोल प्ले कर रहे हैं डीप डिप्रेशन अभी मध्य छत्तीसगढ़ और एडजॉइनिंग जो उत्तर उड़ीसा के पास सटे हुए वो आगे बढ़ रहा है. लगभग
पश्चिम दिशा में आगे बढ़ रहा है और अगले 24 आवर में वो अक्रॉस छत्तीसगढ़ और ईस्ट मध्य प्रदेश क्रॉस करने का संभावना है। अभी मानसून ट्रैप का जो पोजीशन है श्री गंगानगर होते हुए भिवानी ग्वालियर देन सेंटर ऑफ लो प्रेशर होते हुए आगे बढ़ रहा है और एक ईस्ट वेस्ट ट्रैप बने हुए हैं, ईस्ट वेस्ट शेयर जोन बने हुए हैं जो 23 डिग्री नॉर्थ में इसका पोजीशन है और इसका जो एक्सटेंशन है 3.1 से लेकर 7.6 किलोमीटर ऊंचाई में एक शेयर जोन ईस्ट वेस्ट शेयर जोन बनी हुई है। एक वेस्टर्न डिस्टर्बेंस अपर या साइक्लोनिक सर्कुलेशन के रूप में अभी नॉर्थ उत्तर पाकिस्तान और एडजॉइनिंग जो जम्मू डिवीजन है इसके पास स्थित है। इसका लगभग 5.8 किलोमीटर ऊंचाई में बने हुए हैं। अभी जो रेनफॉल का स्थिति है राज्यों में, गुजरात राज्य में 372.1 mm बारिश हुआ है, जो सामान्य बारिश होना चाहिए था 353.4 mm और जो डिपर्चर है पॉजिटिव डिपर्चर है 5% है। તો મિત્રો, આ જ પ્રકારના વધુ સમાચાર અને અપડેટ્સ જાણવા માટે જોતા રહો ગુજરાત તક।